નમસ્કાર. જે લોકોની કુંડળી જોતો હતો તેના કાંડ આજે આખો દેશ જોઈ રહ્યું છે અને આજે આપણે તેની કાંડની કુંડળી જોવાના છે. તમને હું બતાડવાનો છું. જેની વાત હું કરી રહ્યો છું તેને લોકો કેપ્ટન કહે છે, કોઈક તેને કહે છે બાબા, અને આપણે એને ઓળખીશું અશોક ખરાતના નામે. સોશિયલ મીડિયા પર જેના અશોક ખરાત વાયરલ સીસીટીવી ફૂટેજ કરીને જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, તેની વાત કરવાના છે કે કઈ રીતે તે મોટા ઘરની વહુઓને ડરાવી ધમકાવીને બ્લેકમેલ કરીને તેમનું શોષણ કરતો હતો, તેમની પાસે પૈસા પડાવતો હતો, પોતાના કહેવાતી ખોટી વિદ્યાના આધારે અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને લૂંટતો હતો, કરોડોમાં નવડાવતો હતો. જેના દેશના ગૃહમંત્રી એટલે કે અમિત શાહ સાથે સહિત એકનાથ શિંદે એટલે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ત્યાંના મહારાષ્ટ્રના મહિલા આયોગના સાથે જેના ફોટાઓ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, તેવા અશોક ખરાતની એક સામાન્ય માણસમાંથી આવા ગોડમેન જેના 1500 કરોડ જેટલાનો એમ્પાયર છે, મોટું આશ્રમ છે, મોટી માલ મિલકત છે, તેની આજે ક્રાઇમ કુંડળી આપણે જોવાના છે. આ શો જેનું નામ છે ક્રાઇમ સ્ટોરી. સૌથી પહેલાં તો નાસિકનો ઈશાનેશ્વર આશ્રમ, જે આખી ઘટના બની, જ્યાંથી સીસીટીવી ફૂટેજો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક વ્યક્તિ છે જે 68 વર્ષનો છે, તેનું નામ છે અશોક ખરાત. તેમને ત્યાં આશ્રમમાં આવતા શ્રદ્ધાળુઓ છે તેની મહિલાઓનું શોષણ કરે છે. આ કઈ રીતે તે મહિલાઓને ટાર્ગેટ કરતો, કઈ રીતે તેમને બ્લેકમેલ કરતો અને ત્યારબાદ કેવી રીતે પૈસા પડાવતો, તેની આજે આપણે વિગતવાર વાત કરવાના છે. પાછલા 15 દિવસથી આ અશોક ખરાતનો ભાંડો ફૂટી ગયો છે અને લોકો એક પછી એક તેના નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે. તેવામાં રૂપાલી ચાણોરકર કોણ છે? મહિલા આયોગના અધ્યક્ષ, મહારાષ્ટ્રના મહિલા આયોગના અધ્યક્ષ, જેની તેમની સાથે ખૂબ ગંભીર, ખૂબ વધારે એવા ધરોબા છે, સંબંધ હતા, તેવા રૂપાલી ઉપર પણ આરોપ લાગ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્રના સત્તામાં રહેલા નેતાઓ અને મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ, મોટા એવા એડમિનિસ્ટ્રેશનમાં રહેલા અધિકારીઓ પર પણ આરોપ લાગ્યા છે. તે તમામની આજે વાત કરવાના છે. અશોક ખરાતની ક્રાઇમની કુંડલી આજે આપણે જોવાના છે. આ ઈશાનેશ્વર ફાઉન્ડેશનમાં આશ્રમનો જે કરતા ધરતા હતો તે અશોક ખરાત પહેલાં તો કહેવાતું હતું કે તે નેવીમાં કામ કરતો હતો, શિપ પર જતો હતો અને ઘણા બધા દેશો ફર્યો છે અને તેના પુરાવા રૂપે તેને 12થી વધારે ભાષાઓ આવડે છે તેવા પણ માહિતી હતી, સમાચાર હતા. સાથે એક માહિતી એવી પણ હતી કે તે તો 10 પાસ પણ ભણ્યો નથી. સાથે સાથે ફોન STD ચલાવતો હતો અને ત્યારબાદ જમીનના ધંધામાં આવ્યો અને ત્યાંથી તે આંકડાઓની માહિતી, માયાજાળ ફેલાવવાનું ચાલુ કરે છે. લોકોના જન્મ તારીખ પરથી, તેમના સમય પરથી, વાર પરથી, સ્થળ પરથી લોકોને એવી તો કહાની ઘડતો, એવી તો લોકોને બાટલીમાં ઉતારતો કે લોકો તેના ભક્ત બની જતા. નાનું આ કામ એટલું મોટું થઈ ગયું કે છેલ્લે તો તેણે કેટલાય કરોડ, 18થી 20 કરોડનો મોટો આખો આશ્રમ બનાવ્યો. નદી ઉપર આખું દબાણ ઊભું કર્યું છે. તેની પણ આ વાત અત્યારે આરોપ તેની ઉપર લાગ્યા છે. અને આ તમામમાં સૌથી મોટી વાત એ છે કે IPS અધિકારીઓ, મોટા નેતાઓની બુદ્ધિશાળી મહિલાઓ તે આની શ્રદ્ધાળુ હતી અને તેમને જ આ ટાર્ગેટ કરતો. નાના ઘરની મહિલાઓને ટાર્ગેટ કરવા પાછળ સમય બગાડવા કરતાં તે મોટા ઘરની મહિલાઓને ટાર્ગેટ કરતો, તેમનું શોષણ કરતો, તેમને બ્લેકમેલ કરતો અને ત્યારબાદ તેમની પાસે લાખો અને કરોડોની માંગણી કરતો. સાથે સાથે મોટા જે વેપારીઓ હોય તેમને પણ એ ટાર્ગેટ કરતો. એક વેપારીએ તો એવો આરોપ લગાડ્યો છે કે મારી પાસે અવતાર પૂજા કરાવવાની છે તેવું કહીને તેને 5થી 6 કરોડમાં નવડાવ્યો છે. અવતાર પૂજામાં 12 દેશની અલગ 12 દેશની માટીઓ લાગશે, પાણીઓ લાગશે એવું કહીને અશોક ખરાત પોતે 12થી 15 દેશ ફર્યો અને ત્યાંની માટી લાવ્યો. આ માટીના તેની પાસે 6થી 7 કરોડ તેણે ઉલેટી લીધા. સાથે સાથે જે આવી મહિલાઓ હોય તેમને તે ડરાવતો હતો. તેની જે મહિલાઓ હતી તે જેને ટાર્ગેટ બનાવતો તે મોટા ભાગે પરિણીત મહિલાઓ હતી. હવે જે પરિણીત મહિલાઓ હોય તેમની સામાન્ય મુશ્કેલીઓ હોય, કાં તો તેમના પતિ સાથે તેમનું ન બનતું હોય, તેમના પરિવારમાં ઝઘડો હોય અથવા તો તેને પોતાના સંતાનોની ચિંતા હોય. આ 3-4 આવી સામાન્ય બાબતોને, સ્વાસ્થ્યની ચિંતા હોય, આવી 4-5 સામાન્ય બાબતોને આ ઠગ ખૂબ સારી રીતે તે જાણી ગયો હતો અને આ સામાન્ય બાબતોના ખૂબ સામાન્ય ઉપચાર કરીને તેને પહેલાં તેમનામાં વિશ્વાસ લેવડાવતો અને ત્યારબાદ તેનું પોતાનું ચમત્કારિક પાણી પીવડાવતો. જે 1000 રૂપિયા લીટર વેચાતું હતું તે એક મધ વેચતો. આ ચમત્કારિક મધ જે લગભગ 1.5 લાખ રૂપિયા લીટર તે વેચતો હતો, આવું ચમત્કારિક મધ હતું.
સાથે સાથે તે પૈસા પડાવતો હતો તે સામાન્ય પથ્થર હોય, પાણકા હોય, તેને તે લાખોના ભાવે વેચી દેતો અને કહેતો કે આ પૂજાનો પથ્થર છે. તેના ઓફિસની અંદર બનાવટી નકલી રિમોટવાળા સાપ પણ જોવા મળ્યા અને સર્પ પૂજા કરાવીને લોકો પાસે કરોડો અને લાખો રૂપિયા ઉલેટી લેતો હતો. આ તેની થઈ પહેલી મોડસ ઓપરેન્ડી. આવી રીતે કરીને જ્યારે તે પેલી મહિલાઓને પોતાના વિશ્વાસમાં લઈ લે છે, પછી તે પોતાનો અસલી ચહેરો ઉઘાડો પાડતો. ત્યાં મહિલાને વશીકરણ કરી દેતો, તે મહિલાને ઘેનવાળું પાણી પીવડાવતો અને પછી ત્યારબાદ તેની સામે શોષણ કરતો. અને આ તમામ બાબતો તેની ઓફિસની અંદર જ થતી. આ 4 દિવાલની વચ્ચે એક કેમેરો હતો. આ સીસીટીવી કેમેરો એટલી ચાલાકીથી ફિટ કરવામાં આવ્યો હતો કે અશોકનો ચહેરો દેખાતો નહીં, પણ જે મહિલાને તો શોષણ કરતો તેનો ચહેરો દેખાતો. અને આ જ તેની ભૂલ હતી અને અહીંથી જ તેનો ભાંડો ફૂટ્યો. આવું તો તે કેટલાય વર્ષોથી કરી રહ્યો હતો અને ઘણી બધી મહિલાઓએ તો કહેવાય છે કે તેમણે અશોક ખરાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કોશિશ પણ કરી, પરંતુ મહારાષ્ટ્રના નેતાઓ અને અધિકારીઓ, આઈપીએસ અધિકારી, પોલીસ બેડાના નેતાઓ ખુદ આના ભક્ત હતા. મોટા મોટા અધિકારીઓ અશોક ખરાત પાસે આવતા જ્યારે તેઓ કેસ સોલ્વ ન કરી શકતા ત્યારે, અને અશોક ખરાત તે કેસની તારીખ, તે કેસનો સમય, આ અધિકારીઓની જન્મતિથિ, આવા સામાન્ય સરવાળાઓ કરી, બાદબાકી કરીને એક એવી મસ્ત મજાની કહાની ઘડતો કે અધિકારીને વિશ્વાસ થઈ જતો કે બાબા કહે છે તો ચોર પકડાઈ જ જવાનો છે. અને આ રીતે આખી કાર્યવાહી ચાલુ હતી. પણ પછી અશોક ખરાતનો ભાંડો ફૂટ્યો કઈ રીતે? તેનો જ એક તેની જ ઓફિસમાં કામ કરનારો એક કર્મચારી હતું, નામ છે તેનું નિલેશ જાધવ. આ બાબાની કરતૂતો તે જાણતો હતો. આ સીસીટીવી જ્યાં રેકોર્ડ થતા હતા તેની તેને જાણ હતી અને તેણે પોતે એક વિચાર્યું કે એક મહિલાને તે ટાર્ગેટ કરે અને તેણે એ મહિલાનો ફોન નંબર શોધ્યો અને તેની આ જે ઓફિસની અંદર જે કરતૂતો હતી તેનો રેકોર્ડ કર્યું અને તેને મોકલ્યો. એ મહિલાને એવું લાગ્યું કે આ તો એઆઈ વિડીયો હશે ને તેણે ધ્યાન ન કર્યું. તો આટલેથી ન અટકતા નિલેશ તે મહિલાને પર્સનલી મળવા ગયો અને તેને કહ્યું કે અમારી પાસે આવા તારા ઘણા બધા વિડીયો છે ને. ત્યારબાદ આ મહિલા જાણી ગઈ કે અહીં કંઈક ગંભીર વાત બની રહી છે. ત્યાર સુધી અને તમને એવું લાગતું હોય કે આ જે મહિલા છે તે કેમ એવું ન જાણી શકી કે આ તો તેની સાથે થયું હતું, આ ઘટના આ જગ્યાએ તે જાણે છે. પણ કહેવામાં આવી રહ્યું છે કે તે મહિલા ત્યારે હોશમાં નહોતી, ત્યારે બેભાન અવસ્થામાં હતી, અર્ધ જાગૃત હતી અને ત્યારે તેની સાથે આવું કામ થયું હતું. ને મોટાભાગની મહિલાઓ જે છે તેમની સાથે આવી રીતે જ કામ કરતો હતો આ બળાત્કારી અશોક ખરાત. અને ત્યારબાદ હજી તો પરાકાષ્ઠા ત્યારે આવશે જ્યારે અશોક ખરાતને પકડવામાં આવશે ને તે પોતાના બચાવમાં જે નિવેદન આપે છે તે તમે સાંભળશો તો તમને તમારા રૂવાડા ઊભા થઈ જશે. અત્યારે વાત કરી રહ્યા છે કે પેલી જે મહિલા જેને અંગત રીતે જઈને એનો વિડીયો બતાવ્યો, ત્યારબાદ તે મહિલા ખૂબ ડરી ગઈ અને તેણે ડરવાના બદલે તેણે પોલીસ પાસે ગઈ અને પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી. આ જ સમયે આ જ કેસમાં પછી જ્યારે પોલીસ અશોક ખરાત પાસે પહોંચે છે તો અશોક ખરાત તેવું કહીને ટાળી દે છે કે તેની પાસે આવા ઘણા બધા વિડીયો છે ને આ ખોટા વિડીયો છે અને તે નિલેશ જાધવ જે છે તે મને પણ ડરાવી રહ્યો છે, મને પણ બ્લેકમેલ કરી રહ્યો છે. અને આવું જ ચાલી રહ્યું હતું. ત્યારમાં માર્ચમાં બીજી એક મહિલા જે છે તે પણ આવે છે અને અશોક ખરાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. અને આમ અશોક ખરાતનો જે વર્ષોથી જે શોષણ કરી રહ્યો હતો, જે કાંડ ચલાવી રહ્યો હતો તેનો ભાંડો ફૂટે છે. અને તેમાં મોટું નામ આવે છે રૂપાલી ચાણોળકરનું, જે અત્યારે મહિલા આયોગના અધ્યક્ષ હતા મહારાષ્ટ્રના. તે અશોક ખરાતના પગ ધુએ છે તેવા વિડીયો વાયરલ થાય છે, અશોક ખરાતની પૂજા કરે છે. તેનું એક ફાઉન્ડેશન છે જેમાં અશોક ખરાતની પાર્ટનરશિપ પણ છે. આ તમામ આરોપોના કારણે તેણે અત્યારે રાજીનામું તો આપી દીધું છે, પદ છોડી દીધું છે, પરંતુ આના કારણે ખૂબ મોટો સવાલ અને મોટો દાગ આ પદ પર લાગ્યો છે. આ તમામ બાબતમાં અશોક ખરાત શું કહી રહ્યા છે તે તમને જણાવું તો અશોક ખરાત એવું કહી રહ્યા છે કે મેં તો તેમના ભવિષ્યના માટે જ આ બધું કર્યું છે. તે મહિલાઓની યોની પૂજા કરતો, તેમના અવતાર પૂજા કરતો, તેમના સર્પદંશ માટેના પૂજાઓ કરતો, તેમના પિતૃઓની પૂજા કરતો અને આવી કેટલીય અલગ બનાવટી સાવ અંબક ઉપજાવી કાઢેલી પૂજા તે કરતો અને તેના કરોડો રૂપિયા તે ઉલેટી લેતો. અને હવે જ્યારે તેનો ભાંડો ફૂટી ગયો છે તો ત્યારે તે પોલીસને સરખી સહકાર નથી આપી રહ્યો, તે પોલીસને પણ ગુમરાહ કરી રહ્યો છે. તેના જ કારણે અત્યારે પોલીસે તેને વધુ રિમાન્ડ માંગી છે અને તે પાસ પણ થઈ ગઈ છે. તેની પર અત્યારે ઘણા બધા ગંભીર ગુનાઓના આરોપ લાગ્યા છે અને એસઆઈટી જે આખી સ્પેશિયલ એસઆઈટી જ બનાવવામાં આવી છે અશોક ખરાત માટે. અને એસઆઈટીએ જ્યારે ફોન નંબર બહાર પાડ્યો કે જો તમે આખા
તમે આ આખા કાંડમાં વિક્ટિમ બન્યા હોય, તમે જો પીડિત હોવ તો તમે અમને ફોન કરો ને. એક જ દિવસની અંદર 50થી વધારે ફોન SITને મળે છે. તો આવા તો કેટલીય મહિલાઓ હજી સુધી ચૂપ છે ને હજી સામે આવી રહી છે. તો આ તો અશોક ખરાત જે આખા દેશને ખળભળાવી મૂક્યો છે તેના આરોપોના કારણે, તેની આ દુષ્કૃત્યના કારણે. આના કારણે અત્યારે અશોક ખરાત જે પોતાને કથિત ગોડ મેન કહે છે તે અત્યારે ખૂબ ચર્ચામાં હતો. અમે તમને જણાવી તેની અતથી આખી ક્રાઇમ કુંડળી છે, તેની વાતો. હજી ઘણી બધી વાતો છે જે જણાવવા જઈએ તો હજી બીજા 2-4 એપિસોડ થઈ શકે તેવું છે. તમે અમને જણાવો આ માહિતી કેવી લાગી અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપો. ધન્યવાદ.